અને ઇગોઇઝમ ગોન ફોરએવર. આ બધી વાતચીતો થાય ને એમાં ઇગોઇઝમ હલકાઈ તેથી આવું હશે. મેડનેસ છે, એક સેન્ટ પણ ના હોય. અહંકાર ને મેડનેસ બધી વસ્તુ છે, પણ આપણે મૂર્તિ માટે સહેલું જ માટે કરવાનું હોય છે. જે રૂટીનમાં તમે જાઓ છો, પછી અમે જે અમારું રૂટીન હોય એમ જ ચલાવીએ છીએ. દાદા તમે કહ્યું કે અહંકાર ને મેડનેસ છે, પણ તમે છો ત્યાં સુધી અમે સીધા ચાલીએ અને તમે જતા રહો એટલે અમે અમારા રૂટીનમાં આવી જઈએ. તમે કરતા જ નહીં. યાર તને ભ્રાંતિ છે હું કહું છું. તમે શું કરો સકાદર શક્તિ છે વર્લ્ડમાં કોઈને ગેરેજાની બળી સંદાજન શક્તિ વાળો છે કોઈ? એક ડોક્ટર હતા ને, તે મોટા ડોક્ટર ભલ બધાને મગજ દીધો પારસી હતો. 70 વર્ષનો થયો ત્યારે મને કહે છે, દાદાજી તારા દર્શનથી મને શાંતિ થઈ, બાકી મને શાંતિ બલબલા દુઃખ મટાડેલો, પણ મારે પૈસા પૂરો ટીપું નથી થતું કે છે પૈસા પૂરો ટીપું નહીં થતું. ટીપું એ તારા હાથમાં હોત રીતે નગર નાખત. ઠંડા જવાની શક્તિ નથી કૃષ્ણ ભગવાને નથી, મને નથી, ભાવીને નથી. એ તો ભાગી ના ભાગી પડે. મારે સાચી બની કેમ ભાઈ ઠંડા થતો ત્યાં શું કરી શકતો ઉઠવાની શક્તિ નથી, ઉઠવાની શક્તિ નથી વગર તમને અહંકાર કરે કોઈ જેમ કરે. શું કરે સમજણ નથી. આ કોણ કરે છે ખબર નથી. કોણ ચલાવે છે આખો? મેં બધું અમને અહંકાર કાઢી દીધેલો. કોણ ચલાવે છે કાઢી દીધું અને અત્યારે એ જ જાણે કોણ ચલાવે. જાણ કોણ ચલાવે? તમે નહીં ચલાવતા? ના ના કોઈ શક્તિ છે તમારા? ના દાદા, આ દાદા ડોક્ટર છે. સમજવા જેવું વિજ્ઞાન છે. આ તો વિજ્ઞાન કોનું નામ કહેવાય? અવિરોધાભાસ હોય. કેવું? અવિરોધાભાસ. અને બધી જાતના હેલ્પિંગ થતા હોય. બધા તારા મળતા હોય. તારો મળવો હોય ને તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? તારા મળે છે ને બધા બધા દાદા. એ થિયરમ અમને બતાવો ને પણ બધા. એ થિયરમ અમને બધાને બતાવો એમ કહે છે. બતાવી દીધે તમે એકલા જ રહી ગયા. હેરાન મારી પાસે થયા ગયા. હું આવી જાઉં કાલ સવારે વહેલો આવી જાઉં. આ સવારે વહેલો આવી જવું કે છે? ના એના માટે બધે તબિયત સારી થાય ને તો જ મારી ઈચ્છા થાય. જુલાઈ ના